સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રિમીલેયર અને કોટાની અંદર કોટા લાગુ કરવાના નિર્ણય વિરુદ્ધ દલિત આદિવાસી સંગઠનોએ 14 કલાક માટે ભારત બંધનું એલાન કર્યું છે। ભારત બંધની અસર ગુજરાતભરમાં પણ જોવા મળી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું છે। વહેલી સવારથી બોડેલી, અલીપુરા, ઢોકલિયા સહિતના બજારો બંધ છે। વેપારીઓએ દુકાન બંધ રાખીને ભારત બંધ એલાનને સમર્થન આપ્યું છે। આદિવાસી સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા નિર્ણય રદ કરવાની માંગ કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટ દ્વારા SC/ST અનામત બાબતે આપેલા ચુકાદાના વિરોધમાં આજે બોડેલી, અલીપુરા અને ઢોકલિયાના બજારો સજ્જડ બંધ રહ્યા છે। SC/ST અનામતને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેનો વિરોધ દર્શાવતા SC/ST સમાજ દ્વારા આપેલા ભારત બંધ એલાનને પગલે છોટાઉદેપુર જિલ્લા બોડેલી સહિત અલીપુરા અને ઢોકલિયાના બજારમાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બંધના એલાનને સમર્થન આપતા બજાર બંધ રહ્યા હતા। બંધના એલાનને પગલે વહેલી સવારથી SC/ST સમાજના અગ્રણીઓ વિઠ્ઠલભાઈ રાઠવા, એડવોકેટ જસુભાઈ અમીન, એડવોકેટ પ્રકાશભાઈ રોહિત, અન્ય સમાજના અગ્રણીઓ પણ ભેગા થઈ એકસાથે બોડેલી, અલીપુરા અને ઢોકલિયાના બજારમાં ફર્યા હતા। જય જય જોહાર, જય આદિવાસી, જય બિરસા મુંડા, જય ભીમ સાહેબ। આજે આખા ભારત દેશની અંદર બંધનું એલાન આપ્યો એ બદલ અમારા સંગઠન દ્વારા અમને સૂચના કરવામાં આવી અને સૂચના કરવામાં આવી। અમે બોડેલીના વેપારીઓને આગ્રહ કર્યો, આખી બોડેલી બંધ રહી, બધા વેપારીઓ સંઘ અમને સહકાર આપ્યો એ બદલ બધા વેપારીઓ સંઘનું, બધા સમાજનું, અમે આદિવાસી સંઘ આભારી છે। સમગ્ર ભારત દેશનું આજે તારીખ 21/8/2024નો બંધનું એલાન જ્યારે આપવામાં આવેલ હોય ત્યારે આ ભારત દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા SC/ST સમુદાયના માટે જે વિસંગતાની કલમો 341, 342માં ફેરફાર કર્યો અને જે SC/ST સમાજના માટે જે વર્ગીકૃત કરીને નીચો લાવવામાં આવ્યો છે એની સામે આજે સમગ્ર ભારત દેશનું આજે બંધનું એલાન છે। એના સમર્થનમાં આજે બોડેલી, અલીપુરા, ઢોકલિયા તમામ પંચાયતો, તમામ શહેરોના તેમજ તમામ સિટીના લોકોએ આજે જે સંપૂર્ણ બંધ પાડ્યો છે એમાં તમામ કોમના, તમામ સંપ્રદાયના તમામ લોકોનો અમને ટેકો મળેલ છે। આ તબક્કે એમનો અમે ખૂબ આભાર માનીએ અને ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવીએ છીએ। જય જોહર, જય ભીમ। ઇમ્તિયાઝ મેમણ, દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર।